લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. જશાપર ગામે વન વિભાગની ટીમે વન વિભાગની જમીનમાં ગેરકાયદેસર ખનન વહન કરતા ભૂમાફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી 3 હિટાચી મશીન સહિત 2 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો. સુરેન્દ્રનગર વન વિભાગના ડીસીએફ શ્રી તુષાર પટેલ, એસીએફ શ્રી સ્વપ્નિલ પટેલની સૂચનથી તેમજ રેન્જ ફોરેસ્ટ ઓફિસર મૂળી શ્રી જસવંતભાઈ ગાંગડિયાના માર્ગદર્શન હેઠળ રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર સાયલા શ્રી પ્રવીણસિંહ ચૌહાણ દ્વારા ટીમ બનાવી કુરેશીભાઈ, નવલસિંહ ગોહિલ, વીરસંગભાઈ કાગડિયા, શક્તિસિંહ ગોહિલ, હિનાબા પરમાર, ભાવનાબેન ચિહલા, મેરાભાઈ વગેરે સ્ટાફને સાથે રાખી આજ રોજ સાયલા તાલુકાના નવા જશાપર ગામે ખનીજની રેડ કરવામાં આવી હતી, જેમાં વન વિભાગની જમીનમાં ગેરકાયદેસર ખનીજ ખોદતા 3 હિટાચી મશીનને પકડી પાડવામાં આવ્યા છે અને વન અધિનિયમ મુજબ ગુનો દાખલ કરી હિટાચી નંગ 3 જેની અંદાજે કિંમત 2 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. હિટાચીના માલિકો એવા ભાભલુભાઈ શેખાભાઈ કડોત્રા, રહેવાસી થોરિયાડી, તાલુકો સાયલા, ગભરુભાઈ માલાભાઈ ખાંભલા, રહેવાસી રાતડકી, તાલુકો સાયલા, આલાભાઈ વેરશીભાઈ ખાંભલા, રહેવાસી રાતડકી, તાલુકો સાયલાને તેમજ 3 ડ્રાઈવર મળીને કુલ 6 વ્યક્તિઓ વિરુદ્ધ ભારતીય વન અધિનિયમ મુજબ ગુનો દાખલ કરી અને અટક કરવામાં આવી છે. તેમજ 3 હિટાચી મશીન મૂળી રેન્જના ફોરેસ્ટ ઓફિસરની કચેરીએ મુદ્દામાલ સાથે લાવવામાં આવ્યા છે. વધુ તપાસ રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર સાયલા પ્રવીણસિંહ ચૌહાણ ચલાવી રહ્યા છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.